तो मित्र આપણે જંગલી કબૂતરની પેટીએ પગી ગયા છે। બે ઈંડા છે તમને દેખાતા છે। અહીંયા આપણે વ્હાઈટ કબૂતરની માદી બેઠી છે, એના પણ ઈંડા છે। પહેલા તો રાખોડી કબૂતરની જોડ બેઠી છે। આ માદીના વલ પરના ઈંડા બગડી જતા મિત્રો, તો આપણે પાછા ઈંડા મૂક્યા છે। આમાંથી રાખોડી કબૂતર ઈંડા પર બેઠો છે આપણો। મિત્રો આપણા કબૂતરના સણવાનો ટાઈમ થઈ જશે, આપણે કબૂતરના સેડ નાખ્યા। મિત્રો કેમ છો બધા મજામાં જશે? આજની મારા દેખાત કરું અહીં છે મારા કબૂતર। તો જો મિત્રો અહીં છે આપણા બધા કબૂતર બેઠા છે। અને મિત્રો આની પહેલાંના વિડીયોમાં મેં કીધું હતું જંગલી કબૂતરના બચ્ચા અને એના પાછલા ડબ્બામાં શું છે એ આગલા વિડીયોમાં દેખાડીશ। આ વિડીયોમાં તમને જંગલી કબૂતરના બચ્ચા અને આ ડબ્બાના વિડીયોમાં દેખાડીશ। ચાલો પેલા બધા કબૂતર જોઈ લો અને પછી શકલા દેખાડી દો। અહીંયા બધા કબૂતર બેઠા છે, અહીં છે આપણા શકલા। તો મિત્રો સારો મિત્રો જંગલી કબૂતરના બચ્ચા દેખાડું। તો મિત્રો આપણે જંગલી કબૂતરની પેટીએ પગી ગયા છીએ। અહીંયા જંગલી કબૂતરનું બચ્ચું બેઠું છે એક। બહુ ડિસ્ટર્બ તો નહીં કરીએ અમે મિત્રો જંગલીનું બચ્ચું બે બચ્ચા છે કે નીચે છે। જંગલી કબૂતરના બચ્ચા પણ જોઈ લીધા। આપણે પાછલા ડબ્બામાં બીજા બંને ડબ્બામાં, આ બંને ડબ્બા એક જ જોડના છે, જોવામાં ખાલી છે। તો અહીં બેઠી છે માદી, લગભગ તો નીચે ઈંડું છે। તો આની નીચે મિત્રો ઈંડું છે, બે ઈંડા છે તમને દેખાતા છે। નાના ઉપર બેઠો છે મિત્રો આપણો અનાર છે આનો, જોઈ શકો છો મિત્રો। પહેલી વાર ઈંડા મૂક્યા છે માદીએ, કેવા બચ્ચા છે કે ખબર નહીં। લગભગ તો લાલ મચ્ચા છે, માદી ફૂલ ગુસ્સાવાળી છે। તો જો જો મિત્રો અહીંયા આપણે વ્હાઈટ કબૂતરની માદી બેઠી છે, એના પણ ઈંડા છે। પહેલાં તમને બચ્ચા દેખાડી દો। તો મિત્રો વ્હાઈટના બચ્ચા આવા છે, હજી ઉજરે છે તો ઈંડા મૂકી દીધા અહીંયા। અને વ્હાઈટનો અંદર મિત્રો માથે બેઠો છે આમ। તો મિત્રો આના ઈંડા પણ તમે જોઈ લો, એક સાથે ઘણા કબૂતરે આપણે બધા ઈંડા મૂકી દીધા છે। બાકી આપણે રાખોડી કબૂતરની જોડ બેઠી છે, આ માદીના વલ પરના ઈંડા બગડી જતા મિત્રો, તો આપણે પાછા ઈંડા મૂક્યા છે। આમાંથી રાખોડી કબૂતર ઈંડા પર બેઠો છે આપણો। જો મિત્રો માદી આપણે પકડી તેવડી છે, બંને ઈંડા છે। આપણું કબરો કબૂતર બેઠું છે। મિત્રો આપણા કબૂતરના સણવાનો ટાઈમ થઈ જશે, આપણે કબૂતરના સેડ નાખીએ છીએ। જો મિત્રો આપણે કબૂતરના 3 વાગ્યા કબૂતરના સણવાનો ટાઈમ થઈ જાય, આપણે કબૂતરના સેડ નાખીએ છીએ। બધા કબૂતર આવે છે આમલે આપણે સેડ નાખવાની ફેરી નાખ્યું તાવામાં, અહીંયા આપણે નાની એવું તાપું છે ને આપણે લઈ લીધું। અહીં બધા કબૂતર બેઠા છે, હજી આનકોનો ટાઈમ થયેલા બધા કબૂતર સણવા આવે છે। તો ધીમે ધીમે બધા સણવા મીણા અહીંયા કડતા આવી જશે, ઘણા જામ છે। તો બધા ધીમે ધીમે કબૂતર અહીંયા આવે છે। તો પવન બહુ છે, અમુક કબૂતર ઉતરી ના શકતા। તો અહીંયા આપણે સણ નાખેલી જ છે કબૂતરને, સણવા પણ મીણા જ છે। તો આ બસા મિત્રો અહીં લેવાયેલા પછી આ બધા કબૂતર આવેલા ધીમે ધીમે કરતા અહીં તાવામાંથી એવા જશે। પછી મિત્રો કબૂતરનું ઘર અહીંયા આપણે બનાવવાનું છે। આ તો કંઈ સણી તો નાખેલું જ છે આપણે 4, ખાલી માથે પતરું અને બાવણું બનાવવાનું છે, એટલે આપણે કબૂતરનું ઘર 4 થઈ જાય। જો પહેલાંથી તો લઈને બધા કબૂતર આપણે સણે છે, જોઈ શકો। બીજા જામ છે, હાલા તો ધીમે ધીમે કબૂતર આવે છે, જેમ આવતા એમ તમને કહેતા હતા મિત્રો। તો મિત્રો બધા કબૂતર ધીમે ધીમે આવવા મીણા છે, તો બધા ઉતરવા મીણા। તો એક કબૂતર પાછું ઉઈ ગયું, પવન બહુ છે મિત્રો, તાવામાંથી પવન વધારે લાગે છે। એમાં બાજરીથી જોઈ શકો છો પવન કેટલો બધો છે, એમ જોવા ને બધું। એટલે મિત્રો
મિત્રો કબૂતર ઉતરી નાખતા ધીમે ધીમે ઉતરશે તમે બધા તો હાલ 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 તો મિત્રો આપણે બધા કબૂતર સણ્યા છે જો આપણે કબૂતરને તાવામાંથી સાઈડ નાખેલી છે પાછા સણવા મળ્યા છે અહીંયા તો અહીંયા ઉપર બે ત્રણ કબૂતર છે બીજા બધા કબૂતર જાય છે બધા ઉડી જાય છે બધા કબૂતર છે મિત્રો અહીં તો આપણું સફેદ કબૂતર ઉડે છે સફેદ કબૂતર નારી તો તમને દેખાતી ઝૂમ કરીને તો અહીં તો મિત્રો સફેદ નારી ઉડે છે વાળી કેટલી મસ્ત ઉડાન છે એની જો તમે જોઈ શકો મિત્રો તો મિત્રો આ કબૂતર મિત્રો બીજા ઉડવા મીના અહીંયા આ ડબલું કકડ્યામાં કબૂતર બધા ઉડ્યા છે અહીં તો બધા ટેસ્ટ થઈ ગયા કબૂતર તો થોડીક સેન્ડ નાખી દઈએ આપણે તો મિત્રો આપણે કબૂતર સેન્ડનું ડબલું ખાલી થઈ ગયું સેન્ડ ભરવા જતા આપણે અડધા કબૂતર આમ વૈયા જશે તો અહીં માથે વહી જશે અડધા કબૂતર છે એટલા સેન્ડ નાખી દઈએ પછી આપણે હાલ હાલ તો મિત્રો સફેદ વેશ નર પણ બહાર આવી ગયો છે આપણો બડો કબૂતર તો મિત્રો પવન લીધે જ્યાં જ્યાં ઉડે છે જો કબૂતર નથી એકતું છે તો પાછું વહી ગયું મિત્રો આ બધા કબૂતર આપણા સણસ છે તો જો મિત્રો આપણે બધા કબૂતર સણી વહી જશે આપણે ખાલી બચ્ચા બે રહ્યા છે બે સાત બીજા કબૂતર તમે બધા બેઠા છે બેઠા તો બસ મિત્રો આજનો વિડીયો પૂરો કરીને જે વિડીયો પસંદ લાગે છે સબસ્ક્રાઈબ કરજો મને આગળ બાય